فاتحہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. الحمد للہ رب العالمین الرحمن الرحیم مالک یوم الدین. ایاک نعبد و ایاک نستعین. اہدنا الصراط المستقیم صراط الذین انعمت علیہم غیر المغضوب علیہم ولا الضالین. بحق مولانا ومقتدانا وہادینا ومولا الثقلین امام الحرمین ابو القاسم جد الحسن والحسین مولانا بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وآل بیتہ الطیبین الطاہرین المعصومین المسمومین. اما بعد، قال سبحانہ وتعالی فی کلامہ المجید وفرقانہ الحمید وقولہ بسم اللہ الرحمن الرحیم. قل لا اسألکم علیہ اجرا الا المودۃ فی القربى. صلوات حضرت محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. قصیدانو چنبن بچی مارا وشے آئینے حیات میں رنگ وفا ملے. آئینے حیات میں رنگ وفا ملے. جو راستہ بتا دے وہی رہنما ملے. એવું રહેનુમા આપણને, એવું રહેબર આપણને મળવું જોઈએ કે જે આપણને રસ્તો બતાડે કે એકચ્યુઅલમાં રસ્તો કે ગોતે છે જે સિરાતે મુસ્તકીમ પર જાય છે. آئینے حیات میں رنگ وفا ملے. جو راستہ بتا دے وہی رہنما ملے. خاص کری آج شعروں پر دھیان رکھجو. اب زید کر رہا ہے دعائے حسین سے. اب زید کر رہا ہے دعائے حسین سے. کعبہ ملے کسی کو مجھے کربلا ملے. کعبہ ملے کسی کو مجھے کربلا ملے. آئینے حیات میں رنگ وفا ملے. اب زید کر رہا ہے دعائے حسین سے. کعبہ ملے کسی کو مجھے کربلا ملے. کعبہ ملے کسی کو مجھے کربلا ملے. صلوات حضرت محمد. اللهم صل على محمد وآل محمد. Respected my brothers and sisters, બહુ જ તમારો આભાર કે તમે જે ઝડપથી આ તકરીરને સાંભળી રહ્યા છો. અટાણે સમયની ઘણી બધી દુશ્વારીઓ બધી ઠેકાણે છે, છતાં ખુદા અને રસૂલ માટે તમે બધે મસ્જિદોમાં હાજરી આપી રહ્યા છો. એને બદલ દુઆ ગુજાર છું કે ખુદાવંદ આલમ જે પણ આવેલા મસ્જિદોમાં છે પણ જે ના આવી શક્યા હોય એ પણ ખુદાવંદ આલમ એની
નેક તોફીકાત અને એને દામનને દરેક માનતાઓથી એટલે બેતના સદકાથી તું ભરી નાખ. ખાસ કરી એક આપણો અહીંયા સ્કૂલ ચાલી રહ્યો છે જે એક પ્રોસેસમાં છે કે એક્સેપ્ટ થાય ગવર્મેન્ટની પ્રોસેસ. એમાં ઘણી બધી દવાઓની જરૂર છે. એનો પ્રોસેસ કેવી રીતે છે? જેવી રીતે નેશનલિટી પ્રોસેસ છે એમાં લોકો કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, સાથ આપી રહ્યા છે. ઓર વધારે સાથ આપવાનું અને ખાસ કરી દુઆની આપ સભ્યથી ગુજારિશ છે. કારણ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ આપણી કોમ્યુનિટીનું હોય એ આપણા માટે મોટી સન્માનની વાત છે. આપણી ઓળખાણ આપણા ઇન્સ્ટિટ્યૂટથી છે. આપણી કોલેજ, આપણી સ્કૂલ, આપણી યુનિવર્સિટી, આપણી હોસ્પિટલ, આ બધી વસ્તુઓ એવી છે કે જેનાથી આપણે ઓળખાણ આપણે આપી શકીએ. જ્યારે પણ તમે કોઈ રસ્તાથી વટાતા હો અને કોઈ હોસ્પિટલ તમને નજર આવે તો પરબારે સવાલ કરશો કે આ अस्पताल કેની છે? કોઈ માણસ કહેશે કે આ ફલાણની છે. પરબારે બીજો સવાલ છે કે કોમના માણસ છે. પછી તમે કહેશો કે આ મઝહબના માનનાર છે. તો એનાથી એક સન્માન વધતું હોય, માન વધતું હોય. સજાદભાઈ જેવી તમને ખબર છે સેફી હોસ્પિટલ આપી, ઠીક એવા જગ્યા ઉપર આ સેફી હોસ્પિટલ છે કે ખાસ કરી તમે ચલની રોડ સ્ટેશન અને સ્ટેશન ઉતરો તો તમને સેફી હોસ્પિટલ દેખાશે. તો એ સેફી હોસ્પિટલ નથી. રિસ્પેક્ટેડ પ્રમુખ સાહેબ ઇરશાદભાઈ, ચેન્નઈ જ્યારે તમે મુંબઈ આવશો તો હું જરૂર તમને દેખાડીશ કે લોકેશન એટલું સિલેક્શન, એ લોકોનું લોકેશન એટલું સારું કર્યા છે કે મરીઝને જરાય પર તકલીફ નથી. સ્ટેશનથી ઉતર્યા અને પરબારી હોસ્પિટલ. તો આ બધી કોમની એક ખૂબીઓની વાત ગણાવે અને એમાં આપણે અગર કદાચ હિસ્સો લઈએ, આપણે એમાં પ્રયાસ કરીએ, કોશિશ કરીએ તો આપણે એમ જ થયું કે ભવિષ્ય માટે આપણે કંઈક કરી ગયા. રહી ગયા અલગ વસ્તુ છે, કરી ગયા અલગ વસ્તુ છે. આપણે એમ યાદ કરીએ કોઈને કે રહી ગયા એટલા વર્ષ, 50 વર્ષ રહી ગયા, 40 વર્ષ દુનિયામાં રહી ગયા, 60 વર્ષ દુનિયામાં રહી ગયા, આ મોટી વાત નથી. શું કરી ગયા આ મોટી વાત છે. રહી ગયા તો બધે રહેતા હોય, આતા હોય, જતા હોય. શું કરી ગયા આ મોટામાં મોટું સવાલ છે કે શું કરી ગયા. રહી ગયા અને કરી ગયા. જે રહી ગયા હોય એ આમ વાત છે, જે કરી ગયા હોય એ ખાસ વાત છે. એ બધે રહી ગયા હોય પણ શું કર્યા, કોમ માટે શું કર્યા. કદાચ પોતાના પ્રયાસથી અગર એક ઈંટ પણ તમે મસ્જિદમાં નાખ્યા હો તો જનરેશન તમને હંમેશા માટે યાદ કરે છે. એક તકરીરમાં હું તમને કીધું કે આજે કોણ અબ્દુલ્લા થાવરાને ભૂલી શકે, આજે કોણ મરહુમા નરજીસબેન થાવરાને ભૂલી શકે, આજે કોણ હાજી નાજીને ભૂલી શકે. આજે દુનિયાના ખૂણા ઉપર દુનિયાની કોઈ શક્તિ નથી કે હાજી નાજીને નામને મટાવી શકે. જ્યારે અલીના કોઈ નંડા ગુલામને નામને ના મટાવી શકે તો દુનિયા મળીને અગર અલીને મટાવવાની કોશિશ કરે તો ક્યાંથી મટાવી શકે. નંડામાં નંડા નોકર જે અલીના સીરત ઉપર અમલ કરીને દુનિયાથી આવેલું કે કુરાનનો તર્જુમો કરી, તફસીર કરી આવેલું કે તો અંદાજો કરો. જે લોકો પણ દીન માટે કંઈ કરીને ગયા હોય એ ફક્ત રહીને નથી ગયા, કંઈ કરીને ગયા છે. રહીને જાવ અલગ વસ્તુ છે, એ બધે છે, પણ કરીને ગયા હોય હકીકતમાં એવું બનવું બહુ જરૂરી વસ્તુ છે. ને ક્યારે થાય કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં મારિફતની દોલત હોય. મારિફત જ્યારે તમારા પાસે હશે તો તમે દરેક વસ્તુને મેળવી શકો છો અને મેળવવા બાદ
તમે આ વસ્તુને બાકી રાખી શકો છો. દાખલા તરીકે સવારની 2 રકત તમે હાસિલ કર્યા, મારિફત ના હોય કોઈની ખોદણી કર્યા, સવારની નમાઝ હાલી ગઈ. ઝોહરની નમાઝ પઢ્યા, ખોદણી કર્યા, હાલી ગઈ. અસર નમાઝ પઢ્યા, ખોદણી કર્યા, હાલી ગઈ. મગરિબ નમાઝ પઢ્યા, ખોદણી કર્યા, હાલી ગઈ. તો કોઈ વસ્તુને પ્રાપ્ત કરવું બહુ સહેલું છે, હાસિલ કરવું બહુ સહેલું છે, પણ એને અંતિમ સુધી બાકી રાખવું અઘરું છે. ક્યારે થાય? જ્યારે મારિફત હોય. મારિફત જ્યારે હોય તો એક્શન સાથે કોઝ ઉપર નજર હોય. એક્શન ઓફ બેરિયર અને કોઝ ઓફ બેરિયર. જરાક આ ઊંડાણમાં લઈ જાઉં છું તમને. વધારે બસ 3 થી 3.5 મિનિટ, વધારે નહીં, 3 થી 3.5 મિનિટમાં આ વિષય હું ખલાસ કરીશ. એક્શન ઓફ બેરિયરમાં ડિફરન્સ થઈ શકે, ફરક આવી શકે સમય અને સંજોગ પ્રમાણે. ફોર એક્ઝામ્પલ, સવારની નમાઝ 2 રકત છે અને આ સવારની નમાઝ જે 2 રકત છે એ તમે સવારની નમાઝ કદાચ તમે પઢી રહ્યા છો, તો કદાચ તમે બીમાર પડ્યા, તો હવે શું કરશો? કદાચ તમે બીમાર પડી ગયા તો શું કરશો? તો બીમાર પડવામાં તમારા માટે શરીયત એક ફેસિલિટી આપે છે, એક વ્યવસ્થા આપે છે, એક સુવિધા આપે છે કે તમે હવે બેસીને નમાઝ પઢી શકો. ઠીક છે? તેનો મતલબ એમ થયો કે એક્શનમાં ચેન્જિંગ આવી શકે. ઊભા થઈને પણ પઢી શકો ને બેસીને પણ પઢી શકો. જરાક ઓર વધારે તબિયત ખરાબ થઈ તો શું કરશો? પછી તમે બીજા એમાં જશો, લેટીને નમાઝ પઢશો, સૂઈને નમાઝ પઢી શકો. સુવામાં પણ પ્રોબ્લેમ છે, એટલા બધા કઠણાઈ આવી ગઈ, તો પછી શરીયત કહે છે તમે ઇશારાથી નમાઝ પઢશો. બેસીને, સૂઈને અને ઇશારાથી. તો એક્શન ઓફ બેરિયર, નમાઝનું જે એક્શન છે એમાં ચેન્જિંગ થઈ. પણ કોઝ ઓફ બેરિયર, તમે શા માટે નમાઝ પઢો છો તેનું કારણ શું છે? કુરબતન અલ્લાહ, અલ્લાહથી નજીક થવા માટે નમાઝ પઢો છો. એમાં તબદીલી ના થાય. જે ઊભા થઈને પડ્યું એ પણ કુરબતન અલ્લાહ, જે બેસીને પડ્યું એ પણ કુરબતન અલ્લાહ, જે સૂઈને પડ્યું એ પણ કુરબતન અલ્લાહ, અને જે ઇશારાથી પડ્યું એ પણ કુરબતન અલ્લાહ. અલ્લાહથી નજીક થવાનું અસલ કારણ છે. ઈ ના ચેન્જ થઈ શકે, એક્શન ચેન્જ થઈ શકે છે, પણ તમારું જે અસલ મકસદ છે એ કદી ના બદલી શકે. મકસદ શું છે? ખુદાથી નજીક. હવે કેમ ખબર પડે કે હું ખુદાથી નજીક છું? સવાલ એ છે, કેમ ખબર પડે કે ખુદાથી નજીક છું? ખબર તો કરવું જોઈએ ને, એ તો મારાથી નજીક છે, પણ અમે ખુદાથી નજીક છે એ કેમ ખબર પડે? ત્રે ફાસિલ છે. ઇમામ ફરમાવે છે, જેટલા તમે ખરાબ કામોથી દૂર છો, સમજી જાઓ કે તમે ખુદાથી નજીક છો. બસ એટલું છે. વધારે કઈ ફિલોસોફીમાં જવાની જરૂર નથી. તમને જોવાનું હોય કે હું ખુદાથી કેટલું નજીક છું. જોઈ લો તમે ખરાબ કામથી કેટલા છેટે છો. જેટલા ખરાબ કામથી છેટે છો એટલા ખુદાથી નજીક છો, અને જેટલા ખરાબ કામથી નજીક છો એટલા ખુદાથી દૂર છો. ઇબાદતો શું કરે છે? ખુદાથી નજીક કરે છે અને ખરાબ કામોથી દૂર કરે છે. કાલનું જે સિપારો આપણે પડ્યા હતા, 24મો સિપારો, એમાં અલ્લાહ ખાસ કરી સગા સંબંધી, રિશ્તેદાર, દોસ્ત, અહેબાબ, જે લોકો રાહે ખુદામાં કંઈક કરે છે એના માટે સખાવતનો ખુદા સંદેશો આપે છે. અને એક મોટો સંદેશો, કઈ વાત પકડીને ના બેસી જાય. આપણે ઘણી ફેરે વાત પકડીને બેસી જતા હોય, ના, ફ્લેક્સિબલ રહ્યો. દરવાજો નંડો હોય તો નમવાથી કોઈ માણસ નંડો નથી થઈ જતો. હવે એક શબ્દમાં હું સમજાવું. દરવાજો નંડો હોય તો ઘણી ફેરે આપણે માથું નવામીને જતા હોય. તો માથું નવામીને કદાચ આપણે ગઈ રાતનો મતલબ એમ નથી કે આપણે નંડું થઈ ગયા, કેમ કે દરવાજામાં આટલી ગુંજાઈશ નથી. તમે આમ થઈને જશો, માથું ભટકાશે,
નુકસાન આપણું થશે. એના માટે તે વખતે સમયનું અનુસાર નમવું વધારે સારું છે. જે નઈમો ખુદાને ઈ ગઈમો. હવે નમવાનું અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ નિશાનીઓ છે. ફ્લેક્સિબલ થાવ, કોમ્પ્લિકેટેડ ના થાવ. ઘણા માણસો કોમ્પ્લિકેટેડ થઈ જતા હોય. સો ઇઝી, આસાન રહ્યો. મૌલા પોતાને આસાન રાખ્યા કે બધે એના પાસે પહોંચી શકે. ઘણાનું પ્રોટોકોલ એટલું સખત હોય કે જરૂરતમંદ ત્યાં સુધી પહોંચતા 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 મરી જતા હોય. તમે એક મિનિસ્ટર પાસે પહોંચો, કેટલા દરવાજા પાસ કરવું પડે, એનાથી પરમિશન લો, એનાથી પરમિશન લો, એનાથી પરમિશન લો, એનાથી પરમિશન લો. પરમિશન લેતા 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 જ્યાં પહોંચ્યો એ માણસ પોતાનું સમસ્યા લઈને ત્યાર સુધી તેનો ઇંતકાલ થઈ ચૂક્યો હશે, એ મરી ગયો હશે. પણ અલ્લાહે આપણા માટે 24 કલાક દરવાજો ખુલ્લો રાખ્યો છે. અસ્તજિબ લકુમ, તમે મારાથી માંગો, હું તમને અતા કરું છું. એટલે તમારા માંગવામાં દેર થઈ શકે, મારા અતામાં દેર ના થઈ શકે. આ એવા દરવાજો છે, એવા જગ્યા ઉપર આપણે આવ્યા છે. મજાલિસ સમજમાં આવે કે ના આવે, ફરશી અઝા ઉપર બેસવાની આદત જ આપણને ઘણી બધી વસ્તુઓ આપી દેતી. મારા બાપા બહુ નંડો હતો ત્યારે મારી આંગળી પકડીને લઈને આવતા હોય મસ્જિદે, અને જાકે શું પડે મને કઈ ખબર ના હોય. પણ ફોનમાં ઇનબોક્સ હોય છે ને, એમાં બધે એમાં શું હોય, બધે એમાં ઝખીરા થતું હોય ઇનબોક્સમાં. તો ઇનબિલ્ટ ઇનબોક્સ છે, એમાં બધી વસ્તુઓ ડાઉનલોડ થતી હોય. પછી આજે મને ખબર પડે છે કે આ 35 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા, 45 વર્ષ પહેલા ફલાણ ઝાકીર આમ પીડા હતા, આમ પીડા હતા, આમ પીડા હતા. આજે ખબર પડે છે. એમના તમે સમજો કે બચ્ચાઓને કઈ ખબર નથી પડતી. આજે ભલે ખબર ના પડે, 10 વર્ષ બાદ એને ખબર પડશે કે મસ્જિદમાં મારા બાપ સાથે આવ્યો હતો તો ફલાણા આલિમ એમ બોલ્યા હતા. દેઝા લઈને આવ્યા જ અગર કદાચ તમે તમારા બચ્ચાઓને, તો એ આપણા માટે બહુ મોટી વાત છે. જનરેશનને સારું કરવા માટે, ઘરમાં શાંતિ સુખ લાવવા માટે, ખુશી લાવવા માટે આજે મોટીમાં મોટી આજે આપણા ત્યાં જો અકાલ છે, કેનું અકાલ છે? અકાલ જ કહેવાય ને. કઈ વસ્તુની કઈ ખામી હોય, ખુશી નથી. આજે ખુશ નથી લોકો, કેમ કે ખુશી તો અલ્લાહના ઘરમાં છે. હંમેશ માટે ગુજારિશ કરું છું તમારા સમક્ષ, મારું બહુ જ ખૂબસૂરત અને સારું મજમું અહીંયા બેસેલું છે. જ્યારે પણ મન જાય, જ્યારે પણ એમ લાગે કે બધે દરવાજો મારા માટે બંધ થઈ ગયો, ત્યારે બસ મસ્જિદનું નમાઝનું વખત હોય કે ના હોય, ફામી સાથે એક ફેરે એમાં વાડામાં આવી ગયા, એમ વાડાની શકલ જોયા, ઝરીની ઝિયારત કર્યા, જે તમારા ખીચામાં હોય એમાં નામ સલામતી માટે સદકો કાઢીને હાઈ નાખી. આ રીત રાખવાનું. એકના એક દિવસ તમારા દિલની અંદર ઇમામની જે નાની એવી મોહબ્બત છે એ વિશાળ બદલી જશે, મોટી મોહબ્બત. દૌલત ના ઇક્તદાર ના જાગીર ચાહીએ. શાયર કહે છે કઈ વસ્તુ નથી ખપતું, ન દોલત ખપે છે, ન જાગીર ખપે છે, ન મિલકિયત ખપે છે, ન બાદશાહી ખપે છે. કઈ વસ્તુ નથી ખપતી. દોલત ના ઇક્તદાર ના જાગીર ચાહીએ. ચાહો હશમ, જાઓ હશમ એટલે ઇજ્જત, રિસ્પેક્ટ, જેવી રીતે એક બાદશાહની હોય. જાહો હશમ ન ઇજ્જતો તોકીર ચાહીએ. એક શિયા શું કહે છે, એનો અકીદો શું છે? मैं हुर नहीं जो मांग लूं, मैं हुर नहीं जो मांग लूं, रुमाल सैयदा मुझको निशान मातमे शबीर चाहिए. मुझको निशान मातमे
شبیر چاہیے. آئیے مڑینے امام زمان میں مردامہ امام زمان میں خدمت میں اپنے خراج عقیدت پیش کریے. اللہم کل ولیک حجت ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی هذه الساعة وفی کل ساعة ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا تسكن أرزقك وتمتع فيها طويلا. اللهم